સુરત એસઓજી પોલીસે બોગસ ડોક્યુમેન્ટના આધારે બાંગ્લાદેશી આરોપીની ધરપકડ કરી છે. પોલીસે લાલગેટ પાટિયા ગ્રાઉન્ડ ઝૂંપડપટ્ટીમાંથી આરોપી યુસુફ સરદારની ધરપકડ કરી છે. પોલીસને આરોપી પાસેથી બનાવટી ભારતીય ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ તથા આધાર કાર્ડ મળ્યું હતું. આરોપી છેલ્લા 1.5 વર્ષથી સુરતમાં ગેરકાયદેસર રહેતો હતો. બાંગ્લાદેશી પાકિસ્તાની જે ફોરેન નાગરિકો ભારતમાં રહેતા હોય છે એની સતત એસઓજી દ્વારા તપાસ ચાલુ હોય છે. એ તપાસ જે અમારી ડ્રાઈવ ચાલુ હતી એ દરમિયાન જ લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક તમીમ યુસુફ સરદાર જે ફુલવડી ભરીમાતા રોડ પરથી મળી આવ્યું છે. એની પાસે તપાસ કરતા એની પાસે બાંગ્લાદેશી પુરાવો પણ મળ્યા અને ભારતનું આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ તથા એનું પાન કાર્ડ પણ મળી આવ્યું છે. આ બંને મળી આવતા એની પૂછપરછ કરતા ખબર પડી કે તે બાંગ્લાદેશથી બોર્ડરથી અહીંયા આવી અને વાયા ટ્રેન રહી અને અહીંયા કડિયા કામની મજૂરીનું કામ કરતો હતો. જે બાંગ્લાદેશી પુરાવા પણ એની પાસે મળ્યા છે અને ભારતીય પુરાવા પણ મળ્યા છે. પુરાવા અત્યારે એની પાસેથી મળેલા છે. ક્યાંથી બનાવ્યા તપાસ ચાલુ છે. આગળ આપણને ખ્યાલ આવશે. એનું મૂળ નામ છે તમીમ યુસુફ સરદાર અને અહીંયા જે છે એ રાજેશ યુસુફ સરદારના નામથી રહેતો હતો. BBC ન્યૂઝ સાથે સુનિલ ગાજાવાલા, સુરત.